જય શ્રી રામ બધાને કેમ છો? તે બે મજામાં છો? આપણે પણ મજામાં છીએ. તો સરસ મજાનું કચુંબર પણ મસ્ત બનાવી દીધું છે. કાચી કેરી છે ને ડુંગળીનું બી મિક્સ છે. ગરમીનું ખાવું પણ જરૂરી છે. ગરમી પણ કેરીથી કાચી કેરીથી ના લાગે. અને આપણે જો સરસ મજા લીમડે પણ આવી ગયા છે. પવન ખાવા અને આરામ પણ કરવા પાણીની બોટલ બેગ લઈ ખાટલા બધું લઈને આરામ કરશે અને કચુંબર મને મોજ કરી રહેશે. છોકરાને બધા આજ પૂનમ હતી ને પૂનમની રજા હતી એટલે આરામ કરી રહ્યા છીએ. તમારે કચુંબર ખાવું હોય તો આવજો. જો ગરમી હતી બહુ, પૂનમની રજા હતી એટલે સરસ મજાની મહેંદી પણ વાટીને મિક્સરમાં ગોદડા પલાળી નાખી છે ને હવે મહેંદી માથામાં નાખી રહ્યા છે. એથી મગજ થોડું ઠંડુ થાય, બોલવાનું પણ ઓછું કરે મગજનું ઠંડીમાં. બધું આ ઢગલું પહેરવાનું ને વાટકી પલાળીને સરસ મજાની એમ ઘસવાનું જો એટલે કેવું માથું ઠરે છે. હેલો દોસ્તો, ઉનાળામાં છે ને માથા ઉપર મહેંદી નાખવાની, મગજ ઠંડુ રહે અને વાળ કાળા બને. લેબડાના સોયલા છે ને, લેબડાના સોયલે તખાવાની મહેંદી અને મગજ ઠંડુ રહે સરસ મજાનું અને મગજ ચાલે વધારે. જેટલું મગજ ઠંડુ એટલું મગજ વધારે ચાલે. મગજ ગરમ એટલે વધારે મગજ વધારે ગરમ થાય. અને મહેંદી નાખતા નુકસાન પણ વખરે ના કરે. ડાય પણ માથામાં ઓછી નાખવી પણ ઓછી નાખવી. ડાય તમારે વખામાં નુકસાન કરે પછી નંબર આવે એટલે જેમ બને એમ ના નાખો એમ સારું. તમારા વાઈફને તમે કહે તમારા વાઈફ છે ને તમને મહેંદી નાખે પાયરી લેબડા સોયલા બેસીને મહેંદી પાયરી નખાવાની, બરાબર. હવે આજ પૂનમ છે, ઘરે રજા હતી અને ચા પાણી અને નાસ્તો આવી ગયો છે. ચા પીશું, નાસ્તો કરીશું અને સરસ મજાના ઢોકળો બનાવ્યા છે એ ખાશું. બાકી મજા આવશે. પૂનમના દિવસના દાડે લેબડાના સાલે બેઠા બેઠા ચા પાણી નાસ્તો કરે ત્યાં તો બાકી મજા આવે. ભાઈ મેડમ ચા પાણી લઈને આવે ને જો ચાલો આપણે જો સરસ મજાની ચા પણ જો લેબડાવી દીધી છે અને ઘણા પવનમાં ચા પીવાની છે. લાઈન ખમણ પણ બનાવી દીધું છે જો એકદમ સરસ મજાનું દેશી ખમણ છે. સરસ મજાનું જો ખમણ બનાવી દીધું છે. આપણે ગાવડાનું ખમણ છે જો કેવું છે બઢિયા. પૂનમના દિવસે ખમણ બનાવે છે. લેબડાના સોલે બેઠા બેઠા ચા પીવાની મજા આવે. ભાઈ ખમણ ખાવું જાઓ. ચાલો મિત્રો, આજે અમે ઘરે હતા, પૂનમ હતી તો અમે વિચાર્યું કે લીમડા બેઠા બેઠા આજે ખમણ બનાવીશું. તો ઘરેથી ખમણ બનાવીને આવી છે. સરસ મજાના ઢોકળા ખમણ છે. તમે જમવો હોય તો આવતા રહો. સરસ મજાની ચા બનાવી છે. ચા પીવું હોય તો આવી જાઓ. સરસ મજાના ઢોકળા છે. આ ખાવો તો અંદર છે ને મસ્ત તેલ બેલ નાખી છે ઢોકળામાં. ઢોકળા બનાવ્યા છે, ખાવા તો આવી જાઓ. બોલતા બોલો. ચલો હવે નીતિન ચા છે, આપણે કોઈ ચા પીતા નહીં અને છોકરાને ખવડાવવા આપણે ખુશી આવે છે. છોકરા ખાય, આપણે તારીફ કરે તો આપણે ખૂબ ખુશ થાય છે. છોકરા ખુશ તો આપણે ખુશ. છોકરાને પણ ખુશ રાખવા જરૂરી છે. જમવા નાસ્તો કરી નાખશે. જમવાનું થોડું મોડું બનાવશે એટલે નાસ્તો કરી નાખ્યો છે એટલે ગરમીનો બપોરે જમવામાં થોડી મજા નથી આવી કોઈ ગરમીના કારણે એટલે તો નાસ્તો કરી નાખ્યો. પહેલે ચા આપી દેશે. હવે ચલો નાસ્તો કરીએ. મજાની આપણે વેચાતી જમવાથી સાફ કરી રહ્યા છીએ. સાફ કરીને થેલીમાં નાખીને પણ ઘસી દેવાનું છે. સરસનું અનાજ પણ આપણે ભરાઈ નાખ્યું છે. સરસનું અનાજ ભરાવવું જરૂરી છે. તારે બાજુ સાફ કરો બધું. રજા હતી તો બાજુ સાફ કરીને વધારે ગેસ ઉપર મૂકવા રહી. બાજુ બહુ સરસ મજાની ચોખ્ખી બાજુ બાજુ કચરો ભગવાન આપે છે. સરસ મજાના કચરાને ચોખ્ખી બાજુ થઈ ગઈ. બગડે ના સાફ કરો ને બાજુ તમે બગડે ના ભાવી નાખી દે. 4-5 બોરી બાજુ લાયા હતા ને એટલે થોડી રોજ સાફ કરો. આ પૂનમમાંથી 1-2 બોરી સાફ કરી નાખો. વળી આવતી પૂનમ બીજી 2 બોરી સાફ કરવાની. આખા વર્ષમાં અનાજ ભેગું થઈ જાય. અનાજ ભેગું કરવું જરૂરી છે. 12 મહિનામાં અનાજ જોઈએ. હા તો બાજરી સાફ કરી રહ્યા છે. હવે કોમ કરો, ગોટા બનાવી નાખો. કોઈ સબ્જી નહીં, ખાલી ગોટા ખાઈને સુઈ જવાનું શાંતિથી. જમવાનું ગેસ થઈ ગયું છે.
સરસ મજાના ગોટા બનાવ્યા છે, છાશ છે, અથાણું છે, મરચાં છે સુરેલા. તમે જમવો તો આવતા રહો. આજે પૂનમ હતી તો મામની ઘરનો નાસ્તો બનાવી નાખીએ, તો ગોટા બનાવ્યા છે. ચલો જો સરસ મજાના ગોટા બની ગયા છે, હવે જમવા પણ બેહાડી દીધા છે. હવે દોસ્તો પૂનમના દિવસે ગોટા ખાવા આવો. સરસ મજાના ગોટા બનાવ્યા છે. આવા તો આવી જાઓ. ચલો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરો. અને જેમ બને અમારા વિડીયો શેર કરજો. જય માતાજી.